જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું હંસાબેન સોલંકી. આજ તો હનુમાનજી મહારાજનું શાલિંગપુર અને જેને કાયમ દર્શન આપેલા અને આજ તો દર્શન કરવા જવું છે. તો રસોડું થઈ ગયું છે અને બાલવાટિકાના છોકરા છે તો બોલાવી કે હારે આવો તો જઈએ છીએ. દ્રશ્ય છે એ શાલિંગપુર હનુમાનજીનું છે. તો અમે જમીન નીચે ઉતર્યા છે. અત્યારે મંદિર બંધ થઈ ગયા છે તો થોડી વાર અમે રોકાણા છીએ. ઝાડવાના કુંજા બનાવ્યા છે ને ઝાડવાના સરસ મજાના બતકો બનાવી છે. અને આજે છે એ હરણ છે, લીલા ઝાડવાના હરણ છે. આજે છે એ દ્રશ્ય હરણ કુંડામાં. આ બે હરણ હામાં દૃશ્યમાં. આવા ગુલાબ છે, આ બતક છે ને આ મોર છે. મોર, આ બે મોર, આ બતક. આ લીલા ઝાડવાને કોતર કામ કરીને સરસ મજાના રમકડા બનાવ્યા છે. મોર ને ઝાડવા કુંડા સરસ મજાના સરસ સંપો છે. આ બધું જૂનું દ્રશ્ય છે, સરસ મજાનું. ગાડું કેવું સરસ મજાનું છે.
પાણી ગુના કર્યા જો કમળ જોડે આલો ને કેવા કમળ ખીલ્યા કમળ કાદોમાં ખીલ્યા જો સરસ મજાના હંસ બતક ઘન શ્યામ બોલો જય ઘન શ્યામ શ્યામ સ્વામી નારાયણ જય ઘન શ્યામ સ્વામી નારાયણ જય ઘન શ્યામ જય ઘન શ્યામ બોલો ગોળી અને નેત્રા અને રવાયો મેરું કીધો રવાયો ગોળી આ સાંભેલું ખીસડો ખાંડવાનો એર્યું એ ખૂણામાં સાંભેલું કહેવાય સોના બધાય બારી બારણા રોક્યા અને પ્રેમથી સૌને જમાડી તે લીલાના દર્શન થાય છે. સાથોસાથ પુરાતન પટારો, ઢોલિયો, ખાટ, બખ્તર, રજવાડી તલવાર, જમૈયાઓ, ભાલા વગેરે પણ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ ઓરડો રાયબામાના દીકરા મામૈયા પટગરનો છે. મહાપ્રેમી મામૈયા પટગીરે પ્રભુનો વિયોગ સહી ન શક્યા ને અર્ધરાત્રિએ આર્તનાદથી પ્રભુને પોકાર કર્યો. તેથી શ્રીહરિ સખા સહિત તેમને દર્શન દેવા પધાર્યા. પછી મામૈયા પટગરે મહારાજને વિનંતી કરી રોક્યા. ઉતારી લો ને જાઓ તમ તાર તમે જાઓ. જય સ્વામિનારાયણ. સરસ કાહાના લોટા કાહાના વાસણ ભગવાન શ્રી બિરાજમાન છે. સોના ભરત ચિત્ર સોનું બધું દ્રશ્ય શાક શીશમનું સરસ મજાનું બારી બારણા કુંડળ ધામે જય સ્વામિનારાયણ. આ ઓરડામાં કાળા તળાવના રવજી સુતારને મહારાજે પોતાના જેવું ઐશ્વર્ય આપી સત્સંગ કરાવવા માટે મોકલ્યા અને 4 નિયમ આપ્યા હતા. પરંતુ ઐશ્વર્યનો અપચો થતા શ્રી હરિએ કુંડળમાં આ ઓરડામાં બેઠા થતા હાથ ઊંચો કરીને પછાડ્યો. ત્યાં તો ભુજમાં રહેલા રવજી સુતારનું તમામ ઐશ્વર્ય હરાઈ ગયું. તે ચરિત્રનું આ સુંદર દ્રશ્ય છે. શ્રી હરિને બેસવાનું સમય
ઢોલિયો જો પાયા ઢોલિયાનો કેટલા સરસ જબરા. માફાવાળું ગાડું. અને ગાડું કહેવાય માફાવાળું. અમારે જે કરાવવું હતું એ તમે કરીને આવ્યા. સાંભળીને બેન એમ પૂછવા માંડે કે પ્રભુ શી વાત બની એ તો કયો. વાત તો જમતા જમતા અંતર્યામી પડે મરાકાતોના ઘરમાં શું બન્યું તે બધી વાત જાણતા. એટલે તરત જ બધી વાત ભગવાને એમના બેન આગળ કરી. એના બેન શું કહેવાય કાકા આ દર્શનમાં શું કહેવાય? સ્વામિનારાયણ ભગવાનના આ બધા દ્રશ્યો સરસ મજાના.